अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। સિમંદર સ્વામી તો છે અત્યારે હાલમાં છે, મહાવિદ્ય બીજું ક્ષેત્ર છે, આ જબરત ક્ષેત્ર છે, એવું મહાવિદ્ય ક્ષેત્ર છે જ્યાં હાલ વિદ્યમાન છે, પણ એ તીર્થંકર પદ સાથે વિદ્યમાન છે, એટલે સંપૂર્ણ કેવળ જ્ઞાન જેનો હવે જન્મનો અંત આવશે, પછી એ મોક્ષે જશે, પછી એમના જન્મ મરણ નથી, છેલ્લો અવતાર। અને તીર્થંકર એવા હોય કે જ્ઞાન તો હોય, અનેક દેવી દેવતાઓ ત્યાં હાજર હોય, ઓન ડ્યુટી। શું કીધું? ઓન ડ્યુટી। એ કોઈને બોલાવે નહીં, ડ્યુટી ઉપર હોય। તીર્થંકર દેશના આપે ત્યારે જે વાતાવરણ હોય ને એના વિશે જરાક જણાવો ને, બધાને ખબર પડે। તીર્થંકર હોય ને એ દેશના આપે એ પહેલા ત્યાં દેવો સમૂહ વસરણની રચના કરે। એમ કે એનો પુરાવો શું છે? દાદાને અનુસંધાન ખાતે એ તો હું કહું છું, કહું તમને। સમૂહ વસરણ જે છે તીર્થંકર જે ત્યાં દેશના આપે એ એમાં 3 ગઢ હોય। કેટલા હોય? અને એની રચના દેવો કરે, મનુષ્ય ના કરે। એ 3 ગઢ હોય, ગઢ એટલે બેસવાની જગ્યા। એમાં નીચેનો ગઢ હોય, ત્યાં આગળ રાજા મહારાજાઓ અને શ્રેષ્ઠીઓના વાહનો હોય, ઘોડા અને હાથી ને બધું પહેલા ગઢમાં રસાલો હોય। હા, બીજા ગઢમાં સંસારીઓ હોય, બહેનો અને ભાઈઓ। ત્રીજા ગઢની અંદર સાધુ અને સાધ્વી હોય, ટૂંકમાં ત્યાગી હોય। અને એની ઉપર ભગવાન ચૌમુખ એટલે ચારે બાજુ મુખ રાખીને બિરાજમાન હોય। એમાં એક બાજુ ઓરિજિનલ હોય અને 3 બાજુ એમના બિંબ હોય। શું છે? હા, એની રચના દેવો કરે। કોણ કરે? દેવો કરે। ચારે બાજુથી તમને ભગવાન એક જ સરખા દેખાય, અલગ અલગ દેખાય। અને એમની જે દેશનાની જે વાણી હોય એ વાણી શબ્દ રૂપે ના હોય। શેના રૂપે ના હોય? શબ્દ રૂપે। હા, એ કોઈ ભાષામાં બોલે નહીં, એમની ધ્વનિ હોય। શું છે? ધ્વનિ। એનું નામ દિવ્ય ધ્વનિ કહેવાય। શું કહેવાય? દિવ્ય ધ્વનિ। દિવ્ય ધ્વનિ। આ દિવ્ય ધ્વનિ ની વિશેષતા એ હોય કે જે જીવો સાંભળે એ બધાને પોતાની ભાષામાં સમજાય। દેવોને એમની ભાષામાં, મનુષ્યોને એમની ભાષામાં, પ્રાણીઓને એમની ભાષામાં, આ ઝાડ પાનને એમની ભાષામાં, બધાને પોતાની ભાષામાં ભગવાનની વાણી સમજાય। એવી એ દિવ્ય વાણી, એવી જે દિવ્ય ધ્વનિ હોય એની વિશેષતા હોય। સમજાય છે? અને એમની જે વાણી છે એ જે ધ્વનિ નીકળતી હોય એ 12 ગાઉ સુધી એક જ સરખી હોય। એટલે ધીમે ધીમે અવાજ પાતળો થાય નહીં। અહીંયા જે બોલે એ 12 ગાઉ સુધી હોય, અવાજ પાતળો થાય નહીં। આ એમના વાણીની વિશેષતા હોય। અને એમના દર્શનથી કેટલાય જીવો મોક્ષે જાય, એવું અદ્ભુત એમનું અસ્તિત્વ હોય। સમજાય છે? એટલે આવા તીર્થંકર ભગવાન જે મહાવિદ્ય ક્ષેત્રમાં જે સિમંદર સ્વામી નામ છે એ નામથી વિચરે છે। એમનું આયુષ્ય 1.25 લાખ વર્ષનું પતી ગયું, હજુ 1.25 લાખ વર્ષ બાકી છે।
સમજાય છે? બહુ લાંબુ આયુષ્ય છે, ત્યાં બધાના લાંબા હોય. એટલે આવી રીતે આ તીર્થંકર ભગવાન એનું વિદ્યમાન હોય. એ શરીર હોવા છતાં 24 કલાક પોતાના શરીરથી મુક્ત આત્મામાં રહેતા હોય, અને રહેવા માટે એમને પુરુષાર્થ હોય નહીં. પોતે પોતાના સ્વભાવમાં હોય અને પ્રકૃતિ પ્રકૃતિના સ્વભાવમાં હોય. એમને કોઈ પુરુષાર્થ કરવાનો નથી. અને એમના કેવળ જ્ઞાનથી આખું યુનિવર્સ 14 રાજલોક એમને પ્રત્યક્ષ હોય. કેવા હોય? એમને ક્યારે કશું જોવા જાણવા માટે મહેનત કરવાની જરૂર નહીં. તમે પ્રશ્ન પૂછો એટલે જોઈને જવાબ આપે. સમજાય છે? આવી તીર્થંકર ભગવાનની વિશેષતા.